છોટાઉદેપુર નગરમાં આવેલા નારાયણ સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીનું વિવિધ છાત્રાલયોના કુમાર અને કન્યાઓનું સેમિનાર યોજાયું। બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુરના વિવિધ છાત્રાલયોના કુમાર કન્યાઓનું સેમિનાર યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મંત્રી અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને જિલ્લાનું નામ રોશન કરનાર કુમાર અને કન્યાઓનું મેડલ અને પુષ્પગુચ્છ આપી મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે મુખ્ય વક્તાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્યશ્રીની સાથે પૂર્વ રેલ રાજ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, ભાજપના નેતા મયુરભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। 14 એપ્રિલ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ। આ જન્મદિવસ નિમિત્તે આખા ભારતમાં અનેકવિધ કાર્યક્રમ થાય છે। આદરણીય મોદી સાહેબનો સંકલ્પ કે બાબા સાહેબના વિચારો અને વાસ્તવિકતાઓ સજ્જન સમાજ સુધી પહોંચે, આ માટે આજે છોટાઉદેપુર ખાતે નારાયણ સ્કૂલમાં બાબા સાહેબને જે અન્યાય થયો અને સંવિધાનમાં જે છેડછાડો કરી, જે સુધારા કર્યા કોંગ્રેસે, એ વાસ્તવિકતાઓ સમાજ સુધી પહોંચે એની ઉપર મારા સાથી વક્તા આદરણીય પૂર્વ ધારાસભ્ય મહિલા મોરચાના પ્રદેશના મહામંત્રી આદરણીય સીમાબેન મોહિલીજી, મારી સાથે જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ મંત્રી નારણભાઈ, સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીને આ વાતને વધાવી છે અને બાબા સાહેબના જે વિચારો છે સજ્જન સમાજ સુધી પહોંચે એવો સંકલ્પ આજે સજ્જન સમાજે લીધો છે।